વડોદરાના ડભોઈમાં આજે વહેલી સવારથી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે। એક પછી એક શાળાઓને ઈમેલ દ્વારા ટાર્ગેટ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે। ડભોઈના વેગા સ્થિત એવલોન વર્લ્ડ સ્કૂલને બોમ્બની ધમકી મળ્યા બાદ વધુ એક શાળા મહાદેવિયા સાર્વજનિક સ્કૂલને પણ સવારે 8:11 અરસામાં ધમકીભર્યો મેલ મળ્યો હતો। ધમકીની ગંભીરતાને જોતા શાળા પ્રશાસને તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દીધી હતી। ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસનો કાફલો બંને શાળાઓ પર પહોંચ્યો હતો અને ડોગ સ્ક્વોડ તેમજ તપાસની ટીમો સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ હાલ શાળા પરિસરમાં તપાસ કરી રહ્યો છે। મહત્વનું છે કે માત્ર ડભોઈ જ નહીં, વડોદરા જિલ્લાની અન્ય શાળાઓને પણ આવા જ મેલ મળ્યા હોવાની માહિતી સામે આવી છે। આ મેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોણ છે તે દિશામાં સાયબર ક્રાઇમની ટીમ તપાસ કરી રહી છે। હાલ તો પોલીસે વાલીઓને ગભરાવાની જરૂર નથી તેવી અપીલ કરી છે, પરંતુ શાળાઓની સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે।